હવે ઝોન વાઇઝ વેકેન્સી જોઈ લઈએ. તો સૌથી પહેલા અમદાવાદમાં ટોટલ 79 વેકેન્સી છે. અમદાવાદમાં કેટલી છે? 79 છે. એટલે અત્યારે હું ઝોન સિલેક્ટ કરતી વખતે પહેલા હું અમદાવાદ રાખીશ, બરાબર છે. એનું કારણ છે, જો ભુવનેશ્વર, મુઝફ્ફર, કલકત્તા, જમ્મુ શ્રીનગર આ તમારા મતલબ ગુજરાતથી ઘણા બધા દૂર સ્ટેટ છે. તો તમારે જો દૂર ના જવું હોય અને તમારે તમારા ઝોનની આસપાસ રહેવું હોય તો એક છે અમદાવાદ, બરાબર છે, એક છે મુંબઈ. એ આપણે નજીક પડે. એનું રીઝન એક પણ છે કે આ વેસ્ટર્ન રીજન લાગે અને આની અંદર પણ વેસ્ટર્ન રીજન એક પાર્ટ છે. એવું નથી કે મુંબઈ કમ્પ્લીટલી વેસ્ટર્નમાં જ આવે છે, મુંબઈ સેન્ટ્રલમાં પણ આવે છે, મુંબઈ સાઉથમાં પણ આવે છે, બટ વેસ્ટર્ન રીજન પણ એક પાર્ટ છે. અને બીજું ભોપાલ આમાં પણ વેસ્ટર્ન રીજન લાગે છે, બરાબર છે. આમાં સેન્ટ્રલ પણ લાગે છે ભોપાલમાં, બટ વેસ્ટર્ન. એટલે કે અમદાવાદ, મુંબઈ અને ભોપાલ, બરાબર. હવે જરાક આપણે પહેલા નજર રાખીએ કે ભાઈ આપણે અમદાવાદમાં કેટલી વેકેન્સી છે, બરાબર છે, ટોટલ. ભોપાલમાં કેટલી છે અને મુંબઈમાં કેટલી છે. પછી નક્કી કરશું કે આમાંથી કયું સિલેક્ટ કરવું છે. ઓકે, હવે તમે જોશો આની અંદર, જો અમદાવાદ તો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, બરાબર છે. એની જો પોસ્ટ કેટલી છે? ટોટલ 7 જ પોસ્ટ છે અમદાવાદમાં. ટોટલ 7 જ પોસ્ટ છે અમદાવાદમાં. સ્ટેશન માસ્ટર તો એની પોસ્ટ કેટલી છે? 19. ગુડ્સ ટ્રેન મેનેજર સૌથી સારી પોસ્ટ છે, સૌથી વધારે છે, 34. સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની પોસ્ટ છે 19. એટલે ટોટલ 79 પોસ્ટ જ છે અમદાવાદમાં. ટોટલ 79 પોસ્ટ છે. રેડી? હવે સમજો, આમાં B2 મેડિકલ છે, આમાં B2 મેડિકલ છે, આમાં A2 મેડિકલ છે, આમાં A2 મેડિકલ છે, સમજાય? આમાં B2 મેડિકલ છે. તો આમાં B2 મેડિકલ છે એટલે મેડિકલ સ્ટાન્ડર્ડ નીચું છે, વાંધો નહીં, પણ આમાં તો હાઈ મેડિકલ સ્ટાન્ડર્ડ છે, વેકેન્સી પણ વધારે છે. તો જેને અમદાવાદથી જ એપ્લાય કરવું છે, અમદાવાદની બહાર જ નથી જવું અને જે ચશ્મા પહેરે છે એના માટે CCTC અને આઈડિયા સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. તો એને અમદાવાદમાં જ રહેવું હોય તો સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટને પહેલી પ્રેફરન્સ આપી દેવાનો, બીજો પ્રેફરન્સ CCTC ને આપી દેવાનો. સમજાય છે? આ બેને આપવાનો જ નહીં. પણ જે ચશ્મા નથી પહેરતા, ચશ્મા છે જ નહીં જેને, તો એને હું કહીશ કે ઝોન સિલેક્ટ કરતી વખતે એકવાર બીજું ઝોન જરા જોઈ લેજો, નજર નાખી લેજો. રેડી? તો તમે જો બીજા ઝોનની અંદર ખાસ કરીને મુંબઈ, RRB મુંબઈ, તો મુંબઈમાં CCTC ની વેકેન્સી ટોટલ 13 છે અને સ્ટેશન માસ્ટરની ટોટલ અહીંયા તમે જોશો, સ્ટેશન માસ્ટરની ટોટલ વેસ્ટર્નમાં જોવાનું, આપણે ખાસ કરીને વેસ્ટર્નમાં જોવાનું, 28 છે. આપણે વેસ્ટર્નમાં જોવાનું છે, તો વેસ્ટર્નમાં 28 વેકેન્સી છે. ગુડ્સ ટ્રેન મેનેજરની 220 વેકેન્સી. લ્યો, હવે તમે ચશ્મા નથી પહેરતા તો તમારે ગુડ્સ ટ્રેન મેનેજરમાં જો જવું જ હોય, તમને ટ્રાવેલિંગનો કોઈ પ્રોબ્લેમ ના હોય તો જાઓ મુંબઈ ઝોન સિલેક્ટ કરી દો. તમારી નજીકનું ઝોન છે ને, કઈ દૂર પણ નથી, 5-6 કલાકમાં મુંબઈ પહોંચી જશો. સમજાય છે? તમે જ્યાં પણ હશે જે ઝોનમાં, ત્યાંથી 5, 6, 7, 10 કલાકમાં તમે મુંબઈ પહોંચી જશો. તો કહેવાનો મતલબ મુંબઈ ઝોન સિલેક્ટ કરાય, બરાબર. જુનિયર ક્લર્ક તો અમદાવાદમાં વેકેન્સી નથી અને સિનિયરની વેકેન્સી 22 જ છે. તો હું કેવું આ મુંબઈ સિલેક્ટ કરાય. જેને બહાર જવામાં પ્રોબ્લેમ નથી એની વાત છે, અને જેને ચશ્મા નથી એની વાત છે. જેને ચશ્મા છે અને જેને આપણા ઝોનમાં જ રહેવું છે, ગુજરાત ઝોનમાં, તો પછી અમદાવાદ છે જ. અને અમદાવાદમાં તમારે કયું સિલેક્ટ કરવાનું તમને ખબર જ છે, બરાબર છે. તો પછી પહેલા આ કરાય અને પછી CCTC કરાય. રેડી છે? ચાલો આગળ વધીએ અને વાત કરીએ ભોપાલની. તો ભોપાલમાં પણ તમે જો ગુડ્સ ટ્રેન મેનેજરમાં 291, સોરી આપણે આ નહીં જોઈએ, આપણે વેસ્ટર્ન જોઈએ. આપણે વેસ્ટર્ન કામનું છે, તો વેસ્ટર્નમાં તો 46 વેકેન્સી છે. વેસ્ટર્નમાં 46 વેકેન્સી છે. બાકી તમે જો આ CCTCમાં 4 વેકેન્સી, તો આમાં જવાય નહીં. એટલે મારા હિસાબથી તમારે અમદાવાદ ક્યાં મુંબઈ બેમાંથી એક સિલેક્ટ કરી દેવાય. અમદાવાદ ક્યાં મુંબઈ તમારે બેમાંથી એક સિલેક્ટ કરી દેવાય. અને મુંબઈ નજદીક છે, મસ્ત છે. રેડી? ચાલો આગળ વધીએ. હવે 12 પાસ પર છે. હવે આપણે 12 પાસ પર જોઈશું, કારણ કે 12 પર પણ વેકેન્સી. હવે આમાં તો બહુ સારું છે, ચશ્મા વાળા ચશ્મા વગરના બધા આવશે, કારણ કે A2 મેડિકલ જ નથી, સૌથી વધારે સારામાં સારું B2 અને C2 અને A3 મેડિકલ છે. એટલે કે આમાં ચશ્મા વાળા અને વગરના બધા એપ્લાય કરી શકે. વાળા કરી શકે તો વગરના તો કરી જ શકવાના છે, બરાબર. ચશ્મા વગરના કરી જ શકવાના છે, ચશ્મા વાળા એપ્લાય કરી શકે છે. તો કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર સૌથી વધારે વેકેન્સી
જેમ પેલામાં ગુડ્સ ટ્રેન મેનેજરમાં છે જેમાં સૌથી વધારે વેકેન્સી આમાં છે 24 વેકેન્સી. એટલે કે ટ્રેનમાં તમારે ટીઈ અને ટીટી બનવું હોય, ટિકિટ ચેકર, પબ્લિક ડીલિંગ, ઇટ ઇઝ કોલ્ડ પબ્લિક ડીલિંગ, ડાયરેક્ટ પબ્લિકના કોન્ટેક્ટમાં. અને પબ્લિક ડીલિંગ આવે એટલે તમને ખબર જ છે કેવું થાય હે ને. પબ્લિક ડીલિંગ આવે એટલે પૈસા હી પૈસા હે, સમજે? તો કહેવાનો મતલબ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, ટિકિટ ક્લર્ક. આની અંદર ગ્રેડ પે પણ સારું છે, 45,000 સેલરી છે. ભલે અહીંયા 21,700 લખી છે, ઇનિશિયલ પે છે. 11 સાથે 45,000 સેલરી છે, વેકેન્સી પણ સૌથી વધારે છે. તો જે વિદ્યાર્થી 12 પાસ પર ફોર્મ ભરે છે, અને જો કે ગ્રેજ્યુએટ વાળા પણ આ ફોર્મ ભરી શકશે, બે ફોર્મ અલગ અલગ ભરવાના છે. તો આની અંદર 24 વેકેન્સી છે. અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્કની વેકેન્સી આટલી છે. તો વધારે તો એ જ છે. ટીટી અને ટીસી ભરી લો. જો આ દેખાય તમને? ઉભા રાખ્યા છે મેડમને, લાવો ટિકિટ તમારી. રેલવે સ્ટેશન કે પ્લેટફોર્મ પર મુસાફરોની ટિકિટ ચેક કરવાનું કામ છે. પગાર 45,000 છે. આપણે વર્ક પ્રોફાઇલ જોઈ લે બધાનું. અને આ કોણ છે? આ ટીસી છે, ટિકિટ કલેક્ટર કહેવાય આને, જે પ્લેટફોર્મ પર ચેક કરે. અને જે ટ્રેનની અંદર ચેક કરે, તમે મુસાફરી કરી હશે ટ્રેનમાં, તો ત્યાં ટિકિટ ચેક કરવા માટે આવે, અને TTE કહેવાય, ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. ટ્રેનની અંદર મુસાફરી ચેક કરે. અને ટિકિટ ના હોય એટલે થોડો સાઈડમાં આવી જા, લાવ જે હોય. ચાલો આગળ વધીએ. અને પછી તમે જો જુનિયર ક્લર્ક ટીકીમ ટાઈપિસ્ટ, આ પણ એક પોસ્ટ છે. તમને કહેશે રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટના કાઉન્ટર હોય, રિજિસ્ટર્ડ ટિકિટના કાઉન્ટર હોય, ત્યાં બધા લાઈનમાં ઉભા હોય, સાહેબ ટિકિટ આપો, મુંબઈ જવું છે, લાવ 100 રૂપિયા ટિકિટ. બેઠા હોય આવીને, તમે જનરલ ટિકિટ લીધી હશે તો તમે જો હેડક્વાર્ટર્સમાં, DRM ઓફિસમાં પણ જોબ હોઈ શકે છે. ક્લેરિકલ વર્ક લાઇક ડ્યુટી, ડેટા એન્ટ્રી આવશે. ત્યાર પછી કોમ્પ્યુટર વર્ક, ટોટલી ઓફિસ વર્ક કરવાનું હોય છે. આ સૌથી સારામાં સારું અને પીસફુલ જોબ છે. પેલામાં તો ફરવું પડે ટ્રેનમાં, આમાં ફરવું નહીં પડે. આમાં સવારે મોર્નિંગમાં 10 વાગે જવાનું, 6 વાગે ઘરે, બરાબર છે. નાઇટ શિફ્ટ પણ આવે એવું નહીં, જે ઓનલી ડે ટાઈમ જ છે. ઓછા ડે ટાઈમ હશે આમાં ડે ટાઈમ આપ્યું હશે. અને મંડે ટુ ફ્રાઈડે, સેટરડે સન્ડે મજા કરો. ખ્યાલ આવે? સેટરડે સન્ડે મજા કરો. ચાલો આગળ વધીએ. ઓકે, ટ્રેન ક્લર્ક, બરાબર છે. આ એક પોસ્ટિંગ છે. આમાં શિફ્ટ વાઇઝ હોય છે, ફિલ્ડ વર્ક નથી હોતું. આમાં શિફ્ટ વાઇઝ છે. ટ્રેન ક્લર્કમાં શિફ્ટ વાઇઝ છે, બરાબર છે. આની 37,000 આસપાસ સેલરી. હેડક્વાર્ટર્સ DRM ઓફિસમાં જોબ હોય છે. ગુડ્સ ટ્રેન લોડિંગ સિસ્ટમમાં, રેક મેનેજમેન્ટ સિસ્ટમ, એક સિસ્ટમ હોય છે, બરાબર, જેમાં ગુડ્સ ટ્રેન લોડિંગ સિસ્ટમ હોય છે. એ તમારે મેન્ટેન કરવું હોય ટ્રેન ક્લર્કને. મંડે ટુ ફ્રાઈડે આને પણ હોય છે. અને રેડી, સેટરડે સન્ડે મજા. ચાલો રેડી. તો હવે આપણે જોઈએ કે આમાં કેટલી જગ્યાઓ છે. તો સૌથી પહેલા અમદાવાદ, સારી વેકેન્સી છે. હવે અહીંયા તમારે અમદાવાદ ઝોનથી એપ્લાય કરાય. અહીંયા બીજા ઝોનમાં તમારે બીજી પ્રાયોરિટી રાખવાની કે ભાઈ બીજા ઝોનમાં જવું છે તો હું પછી પહેલા જોઉં અમદાવાદમાં કેટલી વેકેન્સી છે, અલગ અલગ પોસ્ટ પર કેટલી વેકેન્સી છે. તો હું પહેલા અમદાવાદ સિલેક્ટ કરીશ, કારણ કે અમદાવાદમાં સારી વેકેન્સી છે. આપણે આપણા ઘરમાં રહેવું વધારે ગમે બહાર કરતા, બરાબર. તો અમદાવાદ ઝોનમાં સારી વેકેન્સી છે. મુંબઈમાં 494 છે. એટલે મારું એવું કેવું છે બીજા ઝોનમાં તો જવાનું જ નથી. તમારે અમદાવાદ અને મુંબઈ ને ભોપાલ, આ 3 જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે બીજા બધા ઝોન ઘણા દૂર છે, બરાબર છે. અમદાવાદ, મુંબઈ, ભોપાલ ગુજરાતની બાજુમાં છે. તો તમારા માટે બહુ સારી પોસ્ટ છે, સારી વેકેન્સીઓ આવી છે, જગ્યા સારી છે. અને અલગ અલગ પોસ્ટ પર જેટલી વેકેન્સી છે એ પણ આપણે જોઈશું. હવે જો આગળ, હવે અમદાવાદમાં તમારે ટીસી માટે, જો કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક એટલે કે ટીટી માટે, ટી અને ટીટી માટે સૌથી વધારે વેકેન્સી છે. જો આની અંદર 140, 153 માંથી 140 વેકેન્સી આમાં જ છે. બોલો લ્યો, 153 માંથી 140 વેકેન્સી ટી ની છે. તો સૌથી પહેલા, અને ચશ્મા વાળા ચશ્મા વગરના બધા જ, તો સૌથી પહેલો પોસ્ટ પ્રેફરન્સ આને જ આપી દેવાય. અમદાવાદથી જે 12 પાસ વિદ્યાર્થી છે અમદાવાદથી જ એપ્લાય કરવું જોઈએ. અમારું બેસ્ટ સજેશન છે. પછી તમે આપી શકો છો ટ્રેન ક્લર્ક ને, પછી જુનિયર ને આપી શકો છો, બરાબર. મુંબઈ પણ જોઈ લઈએ. ચાલો, તો મુંબઈમાં જોજો. તો મુંબઈમાં જો આમાં ભોપાલ છે, સોરી, આ ભોપાલમાં 57 જ વેકેન્સી છે. તો ભોપાલમાં જવાય ના જવાય? આપણા ઘરમાં સારી વેકેન્સી, તો ભોપાલમાં શું કામ જવું, હે ને? તો આમાં બહુ સારી વેકેન્સી છે, 57 વેકેન્સી છે. ચાલો આગળ વધીએ. મુંબઈમાં જોઈ લો 121. વિચારો મુંબઈ ઝોન કેટલું મોટું છે. 494 વેકેન્સી ટોટલ છે, બરાબર છે. અચ્છા, આમાં વેસ્ટર્નમાં જોવાનું છે, 215 છે. 494 વેકેન્સી છે, વેસ્ટર્નમાં 215 છે. આપણા ઝોનમાં બી સારી છે, 140 કંઈક ઓછી નથી, બરાબર. અને આમાં વેસ્ટર્નમાં જોવાનું હતું 45 છે, ઓછી ઘટી ગઈ. લ્યો, તો મારું કહેવું છે જે 12 પાસ વિદ્યાર્થી છે એ ટીટી અને ટીસી ની પોસ્ટ સૌથી પહેલા આપે, અને એ પોતાના ઝોનમાં જ આપે, પોતાના અમદાવાદ ઝોનમાં જ આપે, બરાબર. બીજા ઝોનમાં જવાની જરૂર નથી. 140 વેકેન્સી સારી વેકેન્સી કહી શકાય.
બરાબર, અને બાકીની પછી તમે પ્રેફરન્સ આપી શકો છો. જો રેડી, પછી તમે બાકીના આમાં બધી જ વેકેન્સીઓ છે, તો 215 છે. તમારે મુંબઈ જવામાં પ્રોબ્લેમ ના હોય, તમને કોઈ ઇશ્યુ ના હોય મુંબઈ જવામાં, તો તમે આપી શકો છો. બીજી વસ્તુ, અમુક વિદ્યાર્થી કટ ઓફને આધારે કહે સાહેબ મુંબઈનું કટ ઓફ ઓછું, અમદાવાદનું કટ ઓફ વધારે હોય તો શું હું મુંબઈમાં એપ્લાય કરું? મુંબઈમાં વેકેન્સી સૌથી વધારે છે. મુંબઈમાં વેકેન્સી વધારે છે અમદાવાદ કરતા. તો મુંબઈમાં શું કટ ઓફ નીચું રહેશે? વેકેન્સી વધારે કટ ઓફ નીચું એવું નથી. બરાબર છે. હવે તમે માની લો કે અમદાવાદમાં વેકેન્સી ઓછી છે એટલે વિદ્યાર્થી મુંબઈથી એપ્લાય કરે અને પછી અમદાવાદમાં જ કટ ઓફ નીચું રહે, પછી પસ્તાવો થાય, એને કરતા અમદાવાદથી ફોર્મ ભર્યું તો સારું હતું. બરાબર છે. એટલે વેકેન્સી વધારે કટ ઓફ નીચું એવું નથી, વેકેન્સી વધારે કટ ઓફ ઊંચું એવું નથી. એ ડિપેન્ડ કરે છે એ ઝોનમાં કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે, પેપરનું લેવલ કેવું છે, એના આધારે ઝોન વાઇઝ કટ ઓફ નક્કી થાય. એટલે કટ ઓફને આધારે બિલકુલ પણ ઝોન સિલેક્ટ કરતા નહીં. સૌથી પહેલા તો મેડિકલી આને ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ, તમે જે ઝોનમાં રહો છો એની આસપાસના જે ઝોન છે એ ઝોનની અંદર તમે એપ્લાય કરો એ સૌથી બેસ્ટ છે, અને વેકેન્સી કેટલી છે એના આધારે સિલેક્ટ કરો.